એવરીવન, તો આજે છે સન્ડે મોર્નિંગ અને આજે છે છુટ્ટીનો દિવસ. જો કે મારે તો ઓલરેડી 2 ડેઝની છુટ્ટી હતી, સેટરડે સન્ડે. તો આપણે 2 દિવસથી ઘરે જ છે. તો આજે હું જઈ રહી છું મેહોણી માતાના દર્શન કરવા માટે અનગઢમાં. અને અનગઢ એ વડોદરાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને વડોદરાવાસી આપણા વડોદરામાં થઈ શું ગયું છે, વરસાદ વરસતો જ નથી. થોડો આવે છે પછી બંધ થઈ જાય, થોડો આવે છે બંધ થઈ જાય. ક્યારેક મને એવું લાગે છે કે વરસાદ બી રિસાઈને બેઠો છે. કોઈ મનાવવા જાઓ તો મેં અનગઢ જવા માટે નીકળી ગઈ છું. અને હું એકલી નથી જઈ રહી, હું, મારા કાકી અને મારા કાકીની છોકરી, અમે 3 જણ જઈ રહ્યા છે. અને તો પાર્કિંગમાં છે ને ગાડી ક્યાં મૂકી હોય ને એ યાદ જ નથી રહેતી. એટલી બધી ગાડીઓ હોય ને, ખબર જ ના પડે કે પોતાની ગાડી ક્યાં છે. હવે પહેલું તો ફ્લેટમાં એ કે આપણે આપણી ગાડી શોધવાની, અને એમાં પાછું ઘરેથી કોઈ આપણી ગાડી લઈને ગયું હોય ને, એટલે એણે ક્યાં મૂકી હશે ને એ શોધો. ચલો મળી ગઈ, ફાઇનલી મળી ગઈ. વરસાદી વાતાવરણના લીધે જે રોડ રળિયામણો લાગી રહ્યો છે, એકદમ ગ્રીનરી સુકૂન ભર્યો. આ રોડ ઉપર જવા માટે આપણે કરોડિયાથી સીધું જઈએ ને તો કોયલી આવે, અને કોયલીથી આપણે ટર્ન લઈશું એટલે નંદેશ્રી આવશે. નંદેશ્રી ગામ તરફ નથી જવાનું, આપણે ઓપોઝિટ રોડ સાઈડ જઈશું. ત્યાં આવ્યું છે અનગઢ ગામ. આ અનગઢ ગામનો ગેટ છે, ત્યાંથી આપણે અંદર જઈશું. અને બટ આવા વેધરમાં છે ને ગાડી ચલાવવાની કંઈ અલગ જ મજા આવે. બાકી અને સ્પેશિયલી 2 વ્હીલર. અને હા, તમે સ્પેશિયલી માતાજીના દર્શન કરવા માટે આવો છો ને તો 4 વ્હીલર લઈને ના આવતા, કેમ કે આ જે રસ્તો છે ને એ પાક્કો રસ્તો નથી. આ ગામમાંથી નીકળેલો રસ્તો છે અને એકદમ સાંકડો રસ્તો છે, માટીવાળો રસ્તો છે. તો 4 વ્હીલર લઈને ના આવો તો વધારે સારું. પછી તમારી ઈચ્છા. 2 વ્હીલરમાં કંઈ વધારે મજા આવશે. અને એકદમ સાંકડા રોડ છે તો, અને માટીવાળા રોડ છે. અને ચોમાસામાં તો એ પ્રોબ્લેમ તમને આવવાના જ છે કે ગાડી લઈને આવશો, 2 વ્હીલર લઈને આવશો કે 4 વ્હીલર લઈને આવશો તો ગાડી બી બગડશે ને તમે બી બગડશો. અને ચોમાસામાં આ તકલીફ તો રહેવાની જ છે, કારણ કે જે મંદિર છે ને એની બાજુમાં છે ને મહીસાગર નદી નીકળે છે. તો મહીસાગર ક્યારેક વધારે પાણી હોવાના કારણે આ સાઈડ થોડુંક વધારે ઓવરફ્લો થઈ જાય છે. તો આ રોડ તો હંમેશા આવો જ રહે છે, કિચડવાળો જ રહે છે. તો છે થોડો પ્રોબ્લેમ, નહીં બહુ વધારે પ્રોબ્લેમ છે. બટ માતાજીના દર્શન કરવા હોય ને તો તમારે આટલો કષ્ટ તો કરવો જ પડે, ચાલી જાય. અમે ફાઇનલી છે ને મંદિરે પહોંચી ગયા છે. પાણી વધી ગયું છે ને, પાણી છોડ્યું છે, વધ્યું નથી. વરસાદનું પાણી નથી, આગળથી છોડેલું છે. મિત્તલ કાકી, આ જે નદી છે ને એ માહી નદી, મહીસાગર નદી છે. અને મહીસાગર નદીની વચ્ચે મેહોણી માતાજીનું મંદિર છે. અને આ મંદિર છે ને એ મેઇન મંદિર છે. વરસાદના કારણે મંદિર ઉપર બનાવેલું છે, બટ જે માતાજીનું મંદિર છે ને એ આ મેઇન મંદિર છે. અને આની પાછળ પણ એક મંદિર છે, ત્યાં સ્ત્રીઓએ જવાનું અલાઉ નથી, કારણ કે મંદિરની નીચે મહારાજજીનું મંદિર છે એટલા માટે. અને અહીંયા તમે જે ઈચ્છા માંગો ને એ પૂરી થાય છે, એ તમારા શ્રદ્ધા ઉપર છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે કે અહીંયા જે ઈચ્છા માંગી હોય ને, અમે એક પગલું ભર્યા ને તો ત્યાં ઈચ્છા પૂરી થઈ ગયેલી છે. એવા પણ કિસ્સા છે, એ તમારા શ્રદ્ધા ઉપર છે. તો અમે પણ અહીંયા આગળ ફર્સ્ટ માહી નદીએ મહીસાગર માને પગે લાગી દીધું હતું, પાણી ચડાવી દીધું હતું. અને ત્યારબાદ અમે અંદર દર્શન માટે નીકળી ગયેલા. અને આજે સન્ડેના લીધે થોડી વધારે ભીડ છે. એટલે સામેનો પટ્ટ આપણે શું છે, એક્ઝેક્ટ સામે અમારું ગામ છે, એક્ઝેક્ટ સામે ક્રોસ કરીએ અને કાંડવાડી. કાકી, તમારા સાસરી ક્યાં છે? અરે તમે એક્ઝેક્ટ અમારું જે મંદિરની એક્ઝેક્ટ જે સામેનો પટ છે ને એ અમારું ગામ છે, કાંડવાડી. મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે.
અને અહીંયા જે શ્રદ્ધાળુઓ આવો છો, પ્લીઝ મારી એક વિનંતી છે કે અહીંયા કચરો ના નાખશો. અહીંયા તમે પ્લાસ્ટિક છોડી દો છો. ઇવન પ્રસાદ તે પાણીમાં ફરે છે અને તમે કેટલું ગંદુ કરી દીધું છે. તમે નદીની હાલત તો જો. મેં ખાલી 10 જ સેકન્ડનો વિડીયો બનાવ્યો છે, બાકી આખી નદી આ જ હાલતમાં છે. તો તમે છે ને ચોમાસામાં અહીંયા અનગઢ માતાજીના દર્શન કરવા માટે આવો છો ને, તો સ્લીપર છે ને પ્લાસ્ટિકના જ પહેરીને આવજો અને જેમાં ગ્રીપ હોય ને એવા પહેરીને આવજો, કારણ કે અહીંયાનો રસ્તો જુઓ તમે ખાલી. તો ચંપલ છે ને હંમેશા છે ને ગ્રીપવાળા જ પહેરજો, તમારો પગ સ્લીપ નહીં થાય. અને અહીંયા જે સન્ડેના લીધે ભીડ તો છે જ. જો અમે માતાજીના દર્શન કરી ચૂક્યા છે ને મસ્ત ગરમા ગરમ ભજીયા મંગાવી લીધા. જો કાકી તો ચાલુ પડી ગયા. કાકી તો કોઈની રાહ ના જોઈએ, ચાલુ જ પડી જવાનું કે કાકી. ભજીયા તો બહુ જ ભાવે. બસ તમે કીધું એટલે કાકી. મસ્ત સુંદર નજારો પ્લસ વરસાદ અને ગરમ ગરમ ભજીયા. તો અહીંયાથી ફોટોશૂટ ચાલે છે. જો સ્માઈલ આપો, સ્માઈલ. જો છે ને કમાલનો ફોટોશૂટ. દાદર ગણીએ છે, દાદર. કાકી દાદર ગણો. જો કાકી દાદર ગણે છે. 18. તમે ત્યાં આગળ સામે જોઈ રહ્યા છો ને, ત્યાં મંદિરની જે મંદિર છે ને એની આજુબાજુ મસ્ત રોજથી માં લખાશે. અહીંયા મસ્ત ચૂલા પરનો ગરમા ગરમ પાપડીનો લોટ રેડી થઈ રહ્યો છે. મસ્ત રીતે છે ને માતાજીના દર્શન થઈ ગયા છે. પાપડીનો લોટ ઘર માટે લઈ લીધો છે અને હવે નીકળી ગયા છે અમે ઘરે જવા માટે. અને હું ઘરે જઈ રહી હતી અને રસ્તામાં છે ને મારી નાનપણની એક યાદગીરી આવી ગઈ. તો મેં કીધું તમને મારી નાનપણની યાદગીરી કહેતી જાઉં, તો એ માટે હું અહીંયા ઊભી થઈ ગઈ. તો મેં જે ગ્રાઉન્ડ બતાવ્યું ને એ ગ્રાઉન્ડ પર મારી બહુ મોટી યાદગીરી છે. હું તમને કહું, હું સ્કૂલમાં છે ને ક્લાસ 7માં હતી અને ક્લાસ 7માં ત્યારે કોઈ કોચિંગ વગેરે નહોતું. ત્યારે એક ભટ્ટ સર કરીને હતા ફિઝિકલ એજ્યુકેશન ટીચરના. તો એમના થ્રુ હું આ ગ્રાઉન્ડ પર આવી હતી અને વિધાઉટ પ્રેક્ટિસ, વિધાઉટ કોચિંગ મેં ડિસ્ટ્રિક્ટ લેવલમાં ફર્સ્ટ રેન્ક માર્યો હતો 1500 મીટરમાં. અને આ ગ્રાઉન્ડ છે ને રિલાયન્સનું ગ્રાઉન્ડ છે. બહુ મોટી યાદગીરી છે. તો બસ આ રસ્તાથી નીકળી એટલે યાદ આવી ગયું કે હા, આ ટુર્નામેન્ટ મારી લાઈફની ફર્સ્ટ ટુર્નામેન્ટ અહીંયા થઈ હતી. ફેવરેટ રસ્તો છે મારો. આપણે મંદિરે દર્શન કરીને તો આવી ગયા છે, પણ આ હાલત જુઓ, ગાડીની હાલત જુઓ. ઉપરથી એક કામ વધી ગયું.